આજ તો મળી ગયા ઘણા બધા સબસ્ક્રાઇબર। હેલો ગાઈસ, મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આજ હતો શનિવાર ને શનિવાર આપણે ક્યાં કરે જલ્દી સાપીનો ઉરુસ ચાલુ હતો, એટલે છેલ્લો જ ઉરુસ હતો, એટલે હું ને મારો ભાઈ ગાય જલ્દી સાપીના ઉરુસમાં નીકળી ગયા। છટાછટી ગાડી ભગાડીને અમે બે ભાઈઓ નીકળી ગયા ને આવી ગયા જ્યાં જલ્દી સાપીની દરગાહ છે અહીંયા, કેમ કે જલ્દી સાપીની દરગાહ અહીંયા પાટા પાસે આવેલી છે। ખાજા ખાજા યા ખાજા ખાજા મોહી ખાજા 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 ફૂલ લઈને ગાયક નીકળી ગયા દરગાહ તરફ। હાલો તમને દુઆ સલામ કરાવો, કેમ કે દરગાહના પાટા છે ને અહીંયા અંદર જવાનું છે, બહુ કેરીએ જવાનું છે। પછી મળી ગયા નાના મોટા સબસ્ક્રાઇબર ને આવી ગયા દરગાહ, જો અંદર અહીંયા દરગાહ છે। હાલો તમને બધા દુઆ સલામ કરી લ્યો ને અમે દુઆ સલામ કરતા। અહીંયા ઘણા બધા સબસ્ક્રાઇબર બેઠા હતા। આ મેઇન ગેટ છે, મેઇન ગેટ થી નહીં જઈને આમથી જાય, કેમ કે નોબત ચાલુ હોય। લોબાન થયો ને પછી બધાએ લોબાન લઈ લીધો। હું કાક આટલું બધું ટ્રાફિક હતું, પછી ગાયક આવી ગયા હું ને મારો ભાઈ નિયાજ ખાવા। અહીંયા આપણા સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા, તમે જોઈ શકો છો। નિયાજ ખાઈને આપણે આવી ગયા સીધા ક્યાં ખબર માથે, કેમ કે માથે આપણે સીન લેવાનો બાકી હતો, એટલે સીધા આવી ગયા માથે। અહીંયા ઘણા બધા સબસ્ક્રાઇબર હતા ને સબસ્ક્રાઇબર ને કીધું કે ગાયક તમે નીચે ઉતરી જાઓ, કેમ કે ટ્રેન આવવાની છે, શૂટ આવવાની હતી। આવી ગઈ શૂટ ટ્રેન કે, કેમ કે એનો વિડીયો અમે ઉતારી નહીં ગયા, એવડી સ્પીડમાં ગઈ હતી ટ્રેન। નવા વિડીયો સાથે મળવું બોલો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નવા જ વિડીયો જોવા હોય તો મને જરીક સબસ્ક્રાઇબર ને ફોલો કરીને